Painted, Painless Learning. ગુણોત્તર મધ્યક. ગુણોત્તર મધ્યક છે એટલે ગુણોત્તરને ઇંગ્લિશમાં કહેવાય જીઓમેટ્રી, એટલે એક્સ બાર જી. શું છે? એક્સ બાર જી. જી એટલે ગુણોત્તર, જીઓમેટ્રિક ઇંગ્લિશ છે, ગુજરાતી ગુણોત્તર, એટલા માટે અહીંયા આવ્યું જી. હે ને? આનું સૂત્ર છે દીકરાઓ, અંડર રૂટ જેટલા એક્સ બાર આપ્યા હોય એટલા, એક્સ બાર 1 ગુણ્યા એક્સ બાર 2 ગુણ્યા એક્સ બાર 3, અને અહીંયા જેટલા એક્સ બાર આપ્યા એટલા મૂકવાના. એમ 3 આપ્યા તો ઉપર તગડો મૂકવાનો, 4 આપ્યા તો ઉપર ચોગડો મૂકવાનો, 8 આપ્યા તો ઉપર આઠડો મૂકવાનો. ડન છે? આ સૂત્ર છે. જોઈએ સ્વાધ્યાય 3.3 નો પેલો દાખલો. 3 જ દાખલા છે, 5 મિનિટમાં પૂરા થઈ જાય. નીચેની માહિતી એક વર્ગના 8 વિદ્યાર્થીઓએ પાછલા મહિનામાં વેચાયેલ પુસ્તકોની સંખ્યા દર્શાવે છે. ગુણોત્તર મધ્યકનો ઉપયોગ કરીને વાંચેલા પુસ્તક, વેચાયેલા નહીં, વાંચેલા પુસ્તકની સંખ્યાની સરેરાશ ગોતો. ઓકે, આપણને ગુણોત્તર મધ્યક ચોખવટ કરી છે. કેટલી બુક એક મહિનામાં વાંચી એવું 8 વિદ્યાર્થીને પૂછ્યું. પેલો વિદ્યાર્થી કે મેં 2 બુક વાંચી, અને વાંચવી જોવે. જે વાંચે ચોપડી એ ચોપડી ખાય. વાંચવું એટલે ખાલી આપણી સ્કૂલના બુક નહીં, પુસ્તકો નહીં, બીજી બધી બુક્સ વાંચો જેનાથી તમારું મગજ ખુલશે. અને અત્યારે તો ચેટ જીપીટીનો જમાનો છે. ગઈકાલે 2:30 વાગ્યા સુધી મેં રાત્રે ચેટ જીપીટી હારે વાત કરી, અને એમને 2:30 વાગ્યા સુધી શીખવાડ્યું કે કેમ તમે આગળ વધી શકો. બહુ વિશાળ દુનિયા છે, બહુ બધું કરી શકાય. તો વાંચશો તો બધું રસ્તો થશે. તો પેલા છોકરાએ કીધું મેં 2 બુક વાંચી, આ કીધું 1, આ કીધું 5, આ કીધું 9, આ કીધું 1, આ કીધું 3, આ કીધું 2, આ કીધું 4. બરાબર, એટલી બધી બુક વાંચી. હવે આને આપણે લાઈનમાં ચડતા ક્રમમાં ગોઠવીએ. તો પેલા લખો એકડો, પાછો એકડો, પછી બગડો, હા કે ના, પછી તગડો, પછી ચોગડો, પછી પાંચડો, અને પછી નવડો. અસેન્ડિંગ ઓર્ડરમાં લખ્યા, એને ગુજરાતીમાં કહેવાય ચડતા ક્રમમાં. કેટલી સંખ્યા છે? 1, 2, 3, 4, 5, 6 અને 7 અને 8. તો અંડર રૂટ શું કરવાનું? અંડર રૂટ. અહીંયા એક્સ બાર 1 ગુણ્યા એક્સ બાર 2 ગુણ્યા એક્સ બાર 3 ગુણ્યા એક્સ બાર 4 ગુણ્યા એક્સ બાર નહીં, ખાલી એક્સ જ છે, સોરી, આ એક્સ બાર ભૂલમાં લખાઈ ગયું. x1 ગુણ્યા x2 ગુણ્યા x3 ગુણ્યા x4 ગુણ્યા x5 ગુણ્યા x6 ગુણ્યા x7 ગુણ્યા x8. બોલો હાલો, કઈ સંખ્યાનો ગુણાકાર કરું? અહીં આઠડો લખવાનો ને. કેમ આઠડો લખવાનો? કારણ કે 8 સંખ્યા છે એટલે. હાલો, શું લખું? 1 ગુણ્યા 1 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 4 ગુણ્યા 5 ગુણ્યા 9. કરો હાલો, શું જવાબ આવે? 2160. હાલો, 2160 ને 8. તો હવે જો 8 નું ઘનમૂળ, 2 નું ઘનમૂળ, 8 નું ઘનમૂળ કેટલું થાય? 2 થાય. 8 છે એ 2 નું ઘન થાય, હા કે ના? બરાબર. તો આપણે અહીંયા 8 છે એટલે 3 વખત રૂટની નિશાની દબાવવાની આપણી કેલ્ક્યુલેટરમાં. આ 2160 આવ્યું, 3 વખત, 1 વખત, 2 વખત ને 3 વખત. તો જવાબ કેટલો આવ્યો? 2.61. 3 વખત બેટા, તે 4 વાર દબી દીધું. હજી એક વાર 2160. કેટલી વાર? 1 વાર, 2 વાર ને 3 વાર, એટલે 2.61. કેમ ખબર પડી સાહેબ? 3 વખત વર્ગમૂળ દબાવવા, 3 વખત વર્ગમૂળ નિશાની દબાવવાની. અહીંયા આઠડો છે. શું છે? આઠડો. તો આપણે 2 ને કેટલી વખત ગુણશું તો 8 આવશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 8 થશે કે નહીં? એટલે 2 નો ઘન કરીએ તો 8 થાય ને, હા કે ના? તો 2 ઈ વર્ગમૂળ છે એકચ્યુઅલી. એક બગડો ઈ પેલું વર્ગમૂળ, બીજો બગડો બીજું, ત્રીજો બગડો ત્રીજું વર્ગમૂળ. એટલે કેટલી વખત વર્ગમૂળ દબાવવાનું? 3 વાર. પણ 8 ની બદલે 4 હોત તો 2 વાર. 2 દુ 4. સમજાણું? હજી એક વાર, જેટલી ઘાત આવે ને, જેટલી ઘાત આટલી વખત વર્ગમૂળની નિશાની દબાવવાની. અહીંયા કેટલી ઘાત આવી હતી? 3 વાર. અહીંયા કેટલી ઘાત આવી? 2. 16 હોય તો 4 વખત. કેટલી વખત દબાવવાનું? કેમ? 2 દુ 4, 4 દુ 8 ને 8 દુ 32. નહીં હોય કોઈ દી એટલો મોટો નંબર તો ન હોય, 16 ન હોય, પણ આ તો સમજાવું ખાલી. તો જો કઈ ન હોય તો 1 વખત વર્ગમૂળ.
4 હોય તો 2 વખત વર્ગમૂળ કેલ્ક્યુલેટરમાં દબાવવાનું, 8 હોય તો કેટલી વાર દબાવવાનું? 3 વાર. યાદ રહેશે? ઓકે, આ પેલો દાખલો પૂરો થઈ ગયો. જવાબ જોજો, આવી જઈશ ભાઈ. x બાર g, પેલો દાખલો પૂરો. બીજો દાખલો શું કહે છે ભાઈ? બીજા દાખલામાં કે ભાઈ એક મશીનની કિંમત તેના પહેલા 4 વર્ષમાં અનુક્રમે 10%, 60%, 5% અને 2%ના દરે ઘસારો થાય છે. ડેપ્રિશિએશન, વી હેવ વન મશીનરી, અને દર વર્ષે એની કિંમત ઘટતી જાય. તો પહેલા વર્ષે 100% કિંમત હશે, એમાંથી 10% ઘટી એટલે કેટલા વધ્યા? 90%. હા કે ના? બીજા વર્ષે શું છે ભાઈ? તો કે 100% માંથી પાછી કેટલી ઘટશે? 60%, એટલે કેટલા આવશે? 93%. પછી કેટલા ટકા? 5%, એટલે કેટલા વધ્યા? 95%. હે ને? પછી 100% માઇનસ 2%, એટલે 98%. સમજાણું કે નહીં? આ થઈ ગયો x1, x2, x3 અને x4. તો આપણને કીધું ઘસારાની યોગ્ય ઘસારાની સરેરાશ યોગ્ય રીતે શોધો. આપણે આપણી રીત પસંદ કરવાની છે. તો જ્યારે ટકાવારી હોય ને ત્યારે ગુણોત્તરની રીત ગોતવાની. હા, લઈ લો. હાલો, x બાર g ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં શું સૂત્ર હતું? x1 ગુણ્યા x2 ગુણ્યા x3 ગુણ્યા અહીંયા શું આવશે? n. ચડતા ક્રમમાં નહીં ગોઠવીએ ને તોય હાલ છે, કાંઈ ગોઠવાની જરૂર નથી. n એટલે 4. હાલો, પહેલા શું મૂકું? 90 મૂકું? હા, 2 નો આવે. કેટલી સંખ્યા છે? 1, 2, 3, 4. હે? એટલે અહીંયા 8 સંખ્યા હતી એટલે 8 આવ્યું હતું. અહીંયા 4 સંખ્યા છે એટલે એની જગ્યાએ 4 જ આવે, પણ વર્ગમૂળની નિશાની 2 વાર દબાવવાની. હાલો, x1 કેટલા? 90, x2 93, આ 95, આ કેટલા? 98. કરો બધાયનો ગુણાકાર. એ ભાઈ એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ. કોમેન્ટમાં જવાબ લખો. 7 કરોડ 79 લાખ 24,700. કેટલી? 4 છે. 4 એટલે કેટલી વખત વર્ગમૂળ દબાવવાનું? કેમ ખબર પડી? 2 નો વર્ગ 4 થાય ને? હા કે ના? તો કેટલી ઘાત આવી? 2. તો 1 અને 2, 93.95. આ જે છે તો ઘસારો આપણે ગોતવાનો છે. શું ગોતવાનું છે આપણે? એક સ્ટેપ હજી વધશે. 100 માંથી જે આન્સર આવીને માઇનસ કરો. તો અહીંયા લખું, ક્વેશ્ચનમાં લખ્યું જ લખી નાખીએ. ઘસારાની સરેરાશ બરાબર ઘસારાની સરેરાશ બરાબર 100 માઇનસ 93.95. શું જવાબ આવે? 6.05%. જો તો પાછળ આન્સર આવી જાય. 6.05%. ચેક કરો, કારણ કે આ મશીનની કિંમત છે, ઘસારો ગોતવાનો છે, એટલે 100 માંથી જે જવાબ આવે માઇનસ કરી નાખવાનો. 6.05%. સમજાણું ભાઈ? બધાને ટપો પડ્યો? આ જે મળ્યું એ મશીનની કિંમત મળી કે ભાઈ 4 વર્ષ પછી મશીનની કિંમત જે હશે ને એ 93.95% હશે. કેટલી હશે? આપણે ઘસારો ગોતવો છે એટલે મશીનની કિંમત 100 હતી, 93.95 વધ્યા તો ઘસારો કેટલો થયો? 6.05%. ઘસારો એટલે ડેપ્રિશિએશન, કિંમત ઘટે એને શું કહેવાય? ઘસારો. આ બોર્ડ 1.5 લાખનું લીધું હતું, મેં 1.5 વર્ષ વાપર્યું છે, હવે વેચવા જાઉં તો 1.5 લાખ પૂરા આવે, તો જે પૈસા ઓછા આવે એને કહેવાય ઘસારો. શું કહેવાય? ઇંગ્લિશમાં કહેવાય ડેપ્રિશિએશન. હાલો, છેલ્લો સમ એટલે સ્વાધ્યાય પૂરો. હાવ હેલો 2 સ્ટેપનો. એક ટેક્સીએ સોમવારે 15 કિલોમીટર અને મંગળવારે 254 કિલોમીટર પ્રવાસ કર્યો. આ 2 દિવસમાં પ્રવાસ કરેલા અંતરની સરેરાશ ગુણોત્તર મધ્યકનો ઉપયોગ કરીને મેળવો. તો x1 આપણને આપ્યું છે એ 15 આપ્યું, x2 આપણને આપ્યું છે કેટલું આપ્યું? 254. x બાર g ગોતવાનું છે. સૂત્ર મૂકો, વાર્તા પૂરી થઈ ગઈ. x1 ગુણ્યા x2. અહીંયા 2 મૂકવાની જરૂર નથી. વર્ગમૂળ એટલે 2 જ કહેવાય. વર્ગમૂળ એટલે કેટલા કહેવાય? 2 જ.
4 હોત તો 4 મૂકવા, 2 થી વધારે હોય તો મૂકવાના, 3 મૂકવાના, 4 મૂકવાના, 5 મૂકવાના, પણ 2 મૂકવાનું રૂટ. રૂટ એટલે વર્ગમૂળ, વર્ગમૂળ એટલે 2 છે જ બાય ડિફોલ્ટ, એટલે બગડો મૂકવાનો નહીં. હાલો તો x1 કેટલું છે 15 ગુણ્યા 254, ડાયરેક્ટ ગુણાકાર કરીને વર્ગમૂળ કાઢી નાખો. વર્ગમૂળ 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 અવડું મોટું ન હોય. 61.72 લ્યો, વાર્તા થઈ ગઈ પૂરી. થઈ ગયો દાખલો પૂરો. આ 1 માર્ક્સમાં પૂછાય. આ કેટલા માર્ક્સમાં પૂછાય? 61.23. 15 ગુણ્યા 254 38 10. વર્ગમૂળ નિશાની ક્યાં છે કેલ્ક્યુલેટરમાં? તને નથી આવડતું કેલ્ક્યુલેટરનો ઉપયોગ કર. પાછળ પાંચડો છે એટલે 72 ની બદલે 73 કરી નાખું છું. અહીંયા પાંચડો છે એટલે આન્સર શું આવે? 61.73. 23 નું આવે બેન, તારે કંઈક ભૂલ પડે છે. હાલો ડન. કોઈને કઈ ડાઉટ? દાખલો થઈ ગયો પૂરો. ઠપકારી દો. સ્વાધ્યાય પૂરો, લેક્ચર એ પૂરો. ઠપકારો. હાલો આવતા શું કહેવાય કે રવિવારે થોડોક વધારે લેક્ચર ખેંચવો પડશે. પૂછો કેમ? કારણ કે વિચારો મોટો સ્વાધ્યાય છે. જો એમાં કેટલા બધા દાખલા, મોટા દાખલા પાછા, બહુલકના દાખલા કરવાના છે. 11 હોત તો તને મારત, પણ તું પછી યાદ આવ્યું તું 10માં છો. 3.4 ની અંદર 6 દાખલા આપણે કરવાના છે આવતા રવિવારે. એના પછી 3.5 ની અંદર પાછા 6 દાખલા, એટલે આ ચેપ્ટર પૂરું. હજી 2 લેક્ચર આ ચેપ્ટર હાલશે. 6 દાખલા. પછી ચોથું ચેપ્ટર, 5મું ચેપ્ટર 2 હેલા યાની જેવા જ છે, આવા જ તે. પણ છઠ્ઠું ચેપ્ટર જે છે એ થોડુંક કેવરાવે એવું છે. 6, 7, 8, 9 3 પણ છઠ્ઠું હેલું હજી. 8 અને 9 કેવરાવે, પણ 8 હેલું હજી, 9 કેવરાવે. 9 હેલું જ છે. 12મું કેવરાવે. 12માં એમ કે 12મું નહીં કેવરાવે. આપણે કરાવીએ શું અઘરું હોય? હા બેટા, આ ખબર પડી ને? 8 છે તો વર્ગમૂળ કેટલી વખત દબાવવાનું? √3. 2 દુ 4, 4 દુ 8, એટલે 3 વાર. 4 હોય તો 2 વખત, કાંઈ ન હોય તો 1 વાર. હાલો ડન છે દીકરાઓ બધા? 11 ધાર્મિક, કાઝી, જાડેજા. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.